ગાંધીધામ પોલીસનું નેત્રમ સેન્ટર ટ્રાફિક નિયંત્રણ માટે પીએ સિસ્ટમથી સજ્જ। ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગ આધુનિક ટેકનોલોજી અપનાવીને જનસુરક્ષા અને વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવી રહ્યું છે। તાજેતરમાં કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા તેમના નેત્રમ ખાતે ટ્રાફિક નિયંત્રણ માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત કરવામાં આવ્યું છે। આ પગલું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ રાજ્યની પોલીસને આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનાવવા માટે લેવામાં આવ્યું છે। પીએ સિસ્ટમ દ્વારા ટ્રાફિક નિયમન વધુ કાર્યક્ષમ બનશે, કારણ કે પોલીસ અધિકારીઓ માહિતી પ્રસારિત કરી શકશે અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરી શકશે। આ સિસ્ટમ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને તરત જ સૂચના આપી શકાય, જેનાથી અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં મદદ મળશે, સાથે ટ્રાફિક જામ અને અન્ય સમસ્યાઓનું ઝડપી નિરાકરણ શક્ય બનશે। આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસ વિભાગ જન સુરક્ષા અને વ્યવસ્થામાં સુધારો લાવી રહ્યું છે। પીએ સિસ્ટમ ઉપરાંત નેત્રમ સેન્ટરમાં સીસીટીવી કેમેરા, જીપીએસ ટ્રેકિંગ અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જેનાથી પોલીસને માહિતી પ્રાપ્ત થાય છે અને તેઓ ઝડપી કાર્યવાહી કરી શકે છે। આ પગલાઓથી પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ વધશે અને સુરક્ષા વ્યવસ્થામાં સુધારો થશે। આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કરવામાં આવી રહ્યો છે, જેનાથી સમગ્ર રાજ્યમાં સુરક્ષા અને વ્યવસ્થામાં સુધારો જોવા મળી રહ્યો છે। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ આધુનિક ટેકનોલોજી અપનાવીને જન સુરક્ષા અને વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવી રહી છે, જે રાજ્યના વિકાસ અને સુખાકારી માટે મહત્વપૂર્ણ છે। આજે ગાંધીધામ આદિપુર ખાતે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના જે મેઇન મુખ્ય બજારના વિસ્તાર છે, જ્યાં ટ્રાફિકનું મૂવમેન્ટ વધારે રહેતું હોય એવા વિસ્તારમાં, એવા જે જંકશન્સ ઉપર જે ઓલરેડી નેત્રમના સીસીટીવી લાગેલા છે, ત્યાં પોઈન્ટ્સ ઉપર સ્પીકર સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવ્યું છે, જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે। અને એ પબ્લિક એડ્રેસ સિસ્ટમને નેત્રમના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી એ ઓપરેટ થઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે। અને એનું મેઇન ઉદ્દેશ્ય છે, જે જગ્યા ઉપર લગાડવામાં આવેલા છે ત્યાં વ્યવસ્થિત અને સુચારુ રીતે ટ્રાફિક મેનેજ કરવા માટે, લોક જાગૃતિ માટે પોલીસ દ્વારા કોઈ પણ બાબતમાં અગર લોકોને જાગૃત કરવાનું રહેતું હોય ત્યાં ઓન ધ સ્પોટ જે કોઈ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને નેત્રમના કમાન્ડ એન્ડ કંટ્રોલથી પણ જે સૂચનાઓ મળી શકે એ પ્રમાણેની વ્યવસ્થા સાથે ગાંધીધામ અને આદિપુર શહેરના અલગ 10 પોઈન્ટ ઉપર એવા પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે, જેનાથી સિટીની ટ્રાફિક વ્યવસ્થા, પબ્લિકની જે રોડ્સ ઉપર પણ જે છે કોઈ નડતરરૂપ વાહન ત્યાં ઊભો નહીં રહે અને કોઈ પણ બાબતમાં લોકોને જાગૃતિ બાબતમાં અગર મેસેજ પહોંચાડવાના રહેતા હોય એ બધી વ્યવસ્થાઓ સાથે જે છે એ પબ્લિક એડ્રેસ સિસ્ટમ જે છે ગાંધીધામ અને આદિપુર શહેરમાં ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા લગાડવામાં આવ્યા છે। અને એ જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે એમાં વિસ્તારના લોકોની ભાગીદારીથી, એ લોકોના સપોર્ટથી આ બધી વ્યવસ્થા ચાલુ કરવામાં આવે છે।